નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. હંમેશા અવનવા વિડીયો તમારા માટે લઈને આવી રહ્યા છે. બોર્ડની પરીક્ષા ખૂબ જ અગત્યની છે. 27મી ફેબ્રુઆરીના રોજ લેવામાં આવનારી છે અને એની તૈયારી બહુ સરસ રીતે તમે કરી શકો એના માટે આજે હું તમારા માટે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ લઈને તમારી સમક્ષ આવ્યો છું. બહુ ઓછી મિનિટોમાં તમને આપીને જવાનો છું. એ તમને કહેવાનું છું કે બોર્ડની પરીક્ષામાં ઇકોનોમિક્સના કયા કયા ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે, સૌથી વધારે ઝડપથી પૂછાવાના છે. તો ખાસ છેક સુધી જોડાયેલા રહેજો. માત્ર 7-8 મિનિટમાં હું તમને કહીને વયો જવાનો છું. અચ્છા, પહેલી વસ્તુ અને છેલ્લી વસ્તુ કે ઇકોનોમિક્સમાં ટોટલ 12મા ધોરણમાં આ વર્ષે આપણા માટે બોર્ડવાળાએ રાખ્યા છે 11 ચેપ્ટર, જે તમે ઓલરેડી ભણી રહ્યા હશો. અમુક ભણી ગયા હશે, એકાદ બે ચેપ્ટર છેલ્લા ચાલી રહ્યા હશે, તો વાંધો નહીં આવે. અચ્છા, બાબત ધ્યાનમાં શું લેવાની છે કે બોર્ડની અંદર દરેકે દરેક ચેપ્ટરના ગુણભાર અહીંયા આપણને આપી દેવામાં આવ્યા છે. અને ઘણા બધા મિત્રોને પ્રશ્ન છે કે સાહેબ તમે બ્લુપ્રિન્ટ ઇકોનોમિક્સની કેમ નથી આપતા. બહુ બધા વિડીયોમાં હું કહી ચૂક્યો છું કે બોર્ડની પરીક્ષાની અંદર અર્થશાસ્ત્ર વિષયની બ્લુપ્રિન્ટ કોઈ દિવસ ફિક્સ હોતી નથી. અચ્છા, બ્લુપ્રિન્ટ કોને કહેવાય એના વિશે જરાક ફોડ પાડી દઉં. ફોર એક્ઝામ્પલ, એમ કહું ચેપ્ટર 1 ની અંદર 10 માર્ક્સ છે, તો આ 10 માર્ક્સમાં કયા વિભાગમાં કયો સવાલ પૂછાશે એ અહીંયા ફિક્સ નથી હોતું. કે હું એમ તમને કહી શકું કે 5 માર્ક્સના સવાલો આ ચેપ્ટરમાંથી જ પૂછાશે, 3 માર્ક્સના સવાલો એટલા ચેપ્ટરમાંથી પૂછાશે. આવું અર્થશાસ્ત્રમાં ફિક્સ નથી હોતું. અચ્છા, ફિક્સ શું હોય છે? કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછે ને એ ફિક્સ. બીજા ચેપ્ટરમાંથી 13 માર્કનું જ હોય ફિક્સ, પણ કયા વિભાગમાં સવાલ પૂછાય, કયું કોમ્બિનેશન બોર્ડવાળા રાખી ફિક્સ નહીં ભાઈ. એના માટે બોર્ડવાળા સ્વતંત્ર છે. અને એટલા માટે બ્લુપ્રિન્ટ પ્રમાણે ઇકોનોમિક્સમાં તૈયારી કરવીની મૂર્ખામી છે. તો પછી કઈ રીતે તૈયારી કરવી? સ્માર્ટનેસ વાપરીને. તો તમારે સ્માર્ટનેસ વાપરવી હોય અને બોર્ડની પરીક્ષાને જાળવી રાખવી હોય આ ગુણભાર સાથે, તો સ્માર્ટ વર્ક કરો તો કામ બને. અચ્છા, સ્માર્ટ વર્કમાં તમારે શું કરવાનું છે? ભાઈ તમારે પહેલી વસ્તુ ધ્યાનમાં એ રાખવાની છે કે આપણને બોર્ડે આ વર્ષે આપ્યા છે જનરલ ઓપ્શન. જનરલ ઓપ્શનમાં કેવું છે? 2 વિભાગ છે જેમાં જનરલ ઓપ્શન નથી. કયા કયા 2 વિભાગ? એક તો એ વિભાગ છે જેમાં જનરલ ઓપ્શન નથી, એટલે પેલા 20 માંથી 20 MCQ ફરજિયાત લખવાના, એના 20 માર્ક્સ. ઓપ્શન બી છે, આ પણ ફરજિયાત છે. 10 સવાલ હોય, 10 લખવાના, 10 માર્ક્સ છે. એટલે પહેલા 30 માર્કમાં કોઈ ઓપ્શન આપણને આપવામાં નહીં આવે કે લખો કે ન લખો તો ચાલશે. પણ બાકીના છે વિભાગ સી, 16 સવાલ ટોટલ હશે, એમાંથી 12 લખવાના, 4 છોડી શકો, કોઈ પણ 4. વિભાગ ડી જે 3 માર્ક્સ વાળા પ્રશ્નોનો વિભાગ છે, એમાં 10 માંથી કોઈ પણ 7 લખવાના, અને વિભાગ ઈ જે છે 7 માંથી કોઈ પણ 5 લખવાના. ઓકે, અને આવી રીતે કરીને તમારું 100 માર્ક્સનું પેપર થશે. ને એટલે બાકીના બધા સેક્શનની અંદર આપણને સરસ મજાની ચોઈસ આપવામાં છે કે 10 માંથી કોઈ પણ 7, 7 માંથી કોઈ પણ 5, 16 માંથી કોઈ પણ 12, એવી રીતે કોઈ પણ માંથી કોઈ પણ સવાલ તમે લખી શકશો. આ બ્લુપ્રિન્ટનો બરાબર, તો આ માળખાનો ફાયદો ઉઠાવીને આપણે શું કરીએ કે જો હું તમને સ્માર્ટનેસ વાપરીને બતાવું, જે હું તમને ક્યારનો કહું છું કે શું કરાય. ઓકે સાહેબ, ઘણા બધા એવા છે કે સાહેબ અમારે બસ પાસ થવું છે, અમારે માર્ક એટલા બધા 90-99 નો આવે તો કાંઈ નહીં, પણ એ વ્યવસ્થિત તમને કહો જેથી ઝાઝી મહેનત ન કરી હોય અને હવે બહુ ઓછો સમય બાકી રહ્યો છે, તો ઓછા ચેપ્ટર કયો અમને જે વાંચીને ફટાફટ પાસ થઈ જાય, સારા માર્ક્સ લાવી શકીએ. તો એના માટે છે સૌથી સહેલા અને સૌથી પહેલા પાકા કરવા જેવા. તમે ઇકોનોમિક્સની તૈયારી કરવા બેઠા છો અને કાંઈ પાકું હજી સુધી નથી થયું, આ સ્લાઇડ તમારા માટે જોઈ લો. સૌથી પહેલા કયું ચેપ્ટર પાકું કરવાનું છે? પહેલું ચેપ્ટર 10 માર્કનું છે બોર્ડની પરીક્ષામાં ગુણભાર વાળું. પછી કયું પાકું કરવાનું? નાણું ફુગાવો. નાણું ફુગાવો ઇકોનોમિક્સનું સહેલામાં સહેલું નાનામાં નાનું ચેપ્ટર છે, એ પણ 10 માર્કનું છે. ત્યાર પછી કરવાનું છે 6થું ચેપ્ટર બેરોજગારી, 12 માર્ક્સનું છે. ત્યાર પછી 8મું ચેપ્ટર કૃષિ ક્ષેત્ર, 10 માર્ક્સનું છે. 10મું ચેપ્ટર, 10મું નહીં માફ કરજો, ચેપ્ટર છે 7મું ચેપ્ટર. 7મું ચેપ્ટર છે વસ્તી, 15 માર્ક્સનું છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ 11મું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર નૂતન પ્રશ્નો, એ પણ 15 માર્ક્સનું છે. આ જેટલા ચેપ્ટર મેં કીધા, ટોટલ કેટલા ચેપ્ટર કીધા છે? 6. આજે 6 ચેપ્ટર છે મિત્રો. આ 6 ચેપ્ટર માંથી બાકીના 5 ચેપ્ટર કરતા સૌથી વધારે માર્કનું પૂછાય. અચ્છા, કેટલા માર્કનું પૂછાય કહું? 72 માર્ક્સનું. આ 6 ચેપ્ટર વ્યવસ્થિત કડકડાટ પાકા કરશો, 72 72 માર્ક્સ. કેટલા? 72 માર્ક્સ તમારા. બાકીના 5 ચેપ્ટર ભૂલી જાઓ, પણ આ વ્યવસ્થિત પાકા કરો તો અને તો જ. ઓકે, એટલે કોઈને સવાલ હોય ને સ્ક્રીનશોટ પાડી લેજો, જેને એમ થાય કે સાહેબ આ અમને કઈ રીતે ખબર પડે. ઓકે, તો આ રહ્યા જો તમારી સામે ઘણા બધા મિત્રો કે કરતા હતા ઘણા બધા દિવસથી કે સાહેબ કયા ચેપ્ટર પહેલા કરાય, કયા ચેપ્ટર છોડી દેવાય. અચ્છા, ઇકોનોમિક્સમાં બ્લુપ્રિન્ટ જ ફિક્સ નથી, તો અમારે ક્યાંથી તૈયારી શરૂ કરી? તો આ રહ્યું એના માટેની ચાવી સિમ્પલ. જેને પાસ થવું છે, 50, 60, 70 માર્ક્સ લાવવા છે, એના માટે આ એક સિમ્પલ સોલ્યુશન છે કે બસ આટલા ચેપ્ટર
કરી લ્યો. 6 ચેપ્ટર છે આપણે ઇકોનોમિક્સમાં, ટોટલ 11 ચેપ્ટર છે. 11 માંથી હું 5 હાવ કાઢી નાખવાનું કહું છું, 6 જ પાકા કરવાનું કહું છું. ની 6 આર્યા. આ 6 ચેપ્ટર પણ વ્યવસ્થિત પાકા કરશો 72 માર્ક્સ આવશે. માત્ર 6. ડન. હાલો, કોઈ એમ કે નહીં 100 માં જ 100 જોઈએ અમારે સાહેબ, 100 માં જ 100 લાવવા, પણ શરૂઆત ક્યાંથી કરવી નહીં ખબર પડતી. તો આપણી પાસે એ પણ ઓપ્શન છે ભાઈ. જો 100% પેપરમાં માર્ક્સ લાવવા છે, 100 માંથી 100, કોઈ એમ કે સાહેબ 100 માં જ 100 લાવવા છે, ભલે થિયરીનું પેપર રહ્યું 100 માં જ 100, તો 100 માં જ 100 લાવી શકાય ઇકોનોમિક્સમાં, બિલકુલ લાવી શકાય. કોણે ના પાડી ન લાવી શકાય? ઇકોનોમિક્સમાં પણ આવે, BA માં પણ આવે, SP માં પણ આવે, બધામાં આવે. તમારી તૈયારી હોય ને તમે એવું પેપર લખો, શું લેવાનું આવે? અને દર વર્ષે હજારો વિદ્યાર્થીને આવે છે. તમારા માટે કઈ અલગ મંગળ ગ્રહ ઉપરથી પેપર થોડું આવવાનું છે, તમારે પણ આવે. કેમ ન આવે ભાઈ? હવે આ સંપૂર્ણ તૈયારી કરવા માટે પ્લાન શું બનાવીએ કઈ? તો ચેપ્ટર છે મેં લખી નાખ્યા છે 1, 3, 5, 7, 9, 11. આ એકી સંખ્યા વાળા ચેપ્ટર છે. આવી રીતે તૈયારી કરી નાખો. અને શા માટે મેં આમ થોડુંક મગજ વાપર્યું છે, એમ નહીં કે આ એકને એક કરી નાખ્યા એટલે કામ ચાલી ગયું એમ. એકને એક કર્યા છે, પણ દરેક જુઓ. આ મોટું ચેપ્ટર, નાનું ચેપ્ટર, મોટું ચેપ્ટર, નાનું ચેપ્ટર, મોટું ચેપ્ટર, મોટું ચેપ્ટર. એટલે મોટું નાનું, સહેલું અઘરું આપણે કરતા ગયા છે. એટલે તમારી 3 ને 3 6, 50 થી 60% તૈયારી તમારી એટલામાં થઈ જશે. અચ્છા, એટલું ક્લિયર છે? અને માર્ક્સ પણ અમે મૂકી દીધા છે. ઓકે, એટલે 10 ને 10 20 ને આમ કરવા જાવ તો ઘણી બધી તૈયારી તમારી પોસિબલ બને. ઓકે, તો આ રીતે કરવા જાવ તો સૌથી પહેલા એકી સંખ્યાવાળા ચેપ્ટર પાકા કરવાના, આગળથી ચાલતું જવાનું. આ સહેલું આવશે ને અઘરું આવશે ને ત્યાં તમારો કોન્ફિડન્સ હાઈ બૂસ્ટઅપ થઈ ગયો છે. હા, આપણને આવડે છે. પહેલું ચેપ્ટર ઇઝી, ત્રીજું ચેપ્ટર ઇઝી, પાંચમું ચેપ્ટર ઇઝી, સાતમું સાવ ઇઝી છે, બહુ નાનું છે સાતમું ચેપ્ટર. ઓકે, તો આ કરવાનું. ચલો, આ થઈ જાય પછી કયા ચેપ્ટર પાકા કરવાના છે ભાઈ? પછી તમારે પાકા કરવાના છે આવી રીતે. પહેલા 10મું, પછી 8મું, પછી 6ઠું, પછી 4થું, પછી બીજું. ઓકે, મોસ્ટ પ્રોબેબલી આ બે ચેપ્ટર જે છે, આ બે ચેપ્ટર બહુ લાંબા છે, કન્ટેન્ટ જાજુ છે. અઘરું તો એવું નથી કહેતો, આપણું ઇકોનોમિક્સ વહેલું છે 11 ચેપ્ટર, પણ હું જરાક તમને આ બાબત સિમ્પલી કહી શકું. ક્લિયર? એટલે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. ચોથું બીજું ચેપ્ટર સૌથી છેલ્લે કરવાના. 10, 8, 6, 4, 2. હવે આવી રીતે પણ કરશો તો મારી બિલકુલ એવી વિનંતી છે તમને કે આવી રીતે કરો. આવી રીતે કરશો તો તમારા આખા અર્થશાસ્ત્ર વિષયનું રાઉન્ડ અપ તૈયારી થઈ જશે. વધુ માર્ક્સ આવવાની સંભાવના પણ વધી જશે. ઓકે, એટલે ફરી વાર કહી દઉં છું, પહેલા કયા ચેપ્ટર કરવાના છે? એકી સંખ્યાવાળા 1, 3, 5, 7, 9, 11. અને એ થઈ જાય પછી તમારે પાકા કરવાના છે 10, 8, 6, 4, 2. ઓકે, અને ઘણા બધા મિત્રોને ઇકોનોમિક્સમાં આંકડાઓ બહુ આવે છે, એની તૈયારી અમારે કઈ રીતે કરવી? સિમ્પલ સોલ્યુશન એવું છે દીકરાઓ, આંકડા બધા ચેપ્ટરમાં આવે છે. અલગથી આઈએમપી મેં તમને હજી એક વિડીયો લાવીશ આના માટે, આઈએમપી આંકડાઓ. ઓકે, ત્યાં સુધીમાં તમને જેટલા આઈએમપી આંકડા ટીક કરાયા હોય કે તમે કર્યા હોય એને અલગથી લખીને રાખો. જ્યારે દિવસમાં ફ્રી પડો ત્યારે એને જેટલી વાર બને એટલી વાર વાંચ્યા કરો, નહીતર એ પાકા નહીં થાય. તમે એમ કહો કે અમે સાહેબ પાકા કરવા બેસીએ ને પાકા નથી થતા, કોઈ દી નહીં થાય. તમારી જગ્યાએ હું હોઉં તો મારે ન થાય. તો એના કરવા માટેનું સિમ્પલમાં સિમ્પલ સોલ્યુશન આ છે કે તમે જેટલી વાર દિવસમાં રિવાઇઝ કરી શકો આંકડાઓને એટલી વાર કરો તો આરામથી, હજી આપણી પાસે ખાસા દિવસો છે તો આ પોસિબલ બને. ઓકે, તો આ વસ્તુ ધ્યાનમાં લેવાની. ડન. તો હવે આટલી વિગતોને ધ્યાનમાં લઈને હું રજા લઉં છું તમારી પાસેથી, આશા છે. અને હા, હવે કોઈ તમને એમ કે બ્લુપ્રિન્ટ આપો તો આ વિડીયો તમે એને બતાવજો કે ભાઈ બ્લુપ્રિન્ટ ઇકોનોમિક્સમાં ફિક્સ હોતી નથી. મારે તમને, હા, મારી પાસે એવી 15 પડી છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રમાણે બોર્ડમાં પૂછાય છે. દર વર્ષે પૂછાતું નથી, ફિક્સ નથી હોતી. આ વર્ષની અલગ હોય, આવતા વર્ષની અલગ હોય. ફિક્સ ન હોવાનું રીઝન શું છે? કારણ કે સરકાર જે નમૂનાનું ક્વેશ્ચન પેપર આપે એમાંથી બધા બનાવી નાખે છે અને શું ફેરવી મૂકે છે કે આ જ આઈએમપી બ્લુપ્રિન્ટ છે. હકીકતમાં એવું નથી હોતું, એ તો બસ ખાલી નમૂનો હતો. કોઈ પેપર સેટર હોય એને એ શું ધ્યાનમાં રાખે? માત્ર ગુણભાર. એટલે ગુણભાર ફિક્સ. એ ગુણભારમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનો સવાલ પૂછાય એટલીસ્ટ ઇકોનોમિક્સમાં ફિક્સ નથી. એટલે એવા કોઈ વેમમાં નહીં રહેતા ઇકોનોમિક્સમાં. એટલા માટે જ મેં તમને 6 ચેપ્ટર અગાઉ અલગથી ટીક કરાવ્યા કે બધું નહીં થાય એમ તો 6 ચેપ્ટર સૌથી પહેલા પાકા કરી નાખો. ખોટા વેમમાં ન રહો, ખોટી બ્લુપ્રિન્ટ ફોલો ન કરો, અને વિડીયો વધારે ને વધારે મિત્રો સુધી શેર કરો. માહિતી બધા સુધી પહોંચવી જરૂરી છે. કોઈ વેમમાં ન રહે, ખોટી બ્લુપ્રિન્ટના આધારે તૈયારી કરીને પરીક્ષામાં હેરાન ન થાય દીકરાઓ. ઓકે, તો ખાસ મિત્રો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, અને આપણી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય દીકરાઓ તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. આવનારા સમયમાં તમારા માટે ખૂબ ઉપયોગી વિડીયો અમે લઈને આવવાના છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યા.